ભ્રષ્ટાચારનું અડીખમ બાંધકામ એટલે અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ। જ્યારે બ્રિજને નિહાળો ત્યારે અમદાવાદ કોર્પોરેશનની અણાવડત અને ભ્રષ્ટાચારની ગંધ આવે છે। આ બ્રિજ પ્રજાને કોઈ કામ આવ્યો જ નથી। હવે જ્યારે તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ તો પણ મુશ્કેલી સર્જાઈ રહ્યો છે। જુઓ હાટકેશ્વર બ્રિજ પર આ ખાસ અહેવાલ। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior. અને વર્ષોથી તેના શાસનમાં રહેલા ભાજપના નેતાઓ માટે સૌથી કલંકિત પ્રકરણ રહ્યું હોય તો તે છે હાટકેશ્વર બ્રિજ। જી હા, જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજનો વિવાદ સર્જાયો, અનેક એવા ચડાવ ઉતાર રાજકારણમાં આ જ વિષયને લઈને જોવા પણ મળ્યા। લગભગ 50 કરોડ કરતાં પણ વધુના ખર્ચે તૈયાર થયેલો હાટકેશ્વર બ્રિજ તેની હલકી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન લિમિટેડ દ્વારા જે પ્રમાણેનો બાંધકામ કરવામાં આવ્યું હતું તેના અનેક રિપોર્ટમાં ખામીઓ સામે આવ્યા બાદ ગણતરીના સમયમાં જ વપરાશ બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। આખરે તેને તોડવો કે નહીં, તોડીને નવો બનાવવો કે નહીં, તોડવાનો કેટલો ખર્ચ કરવો, બનાવવાનો કેટલો ખર્ચ કરવો, આવા અનેક પ્રશ્નોની વચ્ચે આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ જે નિર્ણય કર્યો તે અંતર્ગત લગભગ 3.90 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે। બ્રિજ તોડવાથી પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। બેરિકેડિંગથી દુકાનદારો વેપારમાં ફટકો પડી રહ્યો છે। ગ્રાહકો પહોંચી શકતા નથી। વેપારીઓ પરેશાન। નવો બ્રિજ બનશે કે નહીં એ પર સવાલ છે। 52 કરોડના નવા બ્રિજની યોજના છે, પણ વિલંબથી લોકો ત્રાહિમામ છે। હા, અમે ફૂટવેરની દુકાન છે તો બહુ અસર પડી છે। કોઈ આવતું જ નથી, પબ્લિક આવતી જ નથી, કાંઈ બધું બંધ હતું, કોઈને આવવા દેતા નથી, બરાબર। અને કોઈ પબ્લિક કાંઈ આવે તો અમારો ધંધો ચાલે ને યાર। આખી લાઈનની અમારી પથારી ફરી ગઈ છે। અને આ તો કેટલા મહિના હાલશે એ અમને ખબર નથી, બરાબર। ત્યાં સુધી અમારે શું કરવું? ये धंधे में बहुत तकलीफ पड़ती है, कोई धंधा चलता नहीं है। आगे सब यहाँ कुछ लग गया है। कितने टाइम से ये सब है? ये समझो 6 महीना हो गया है। और क्या दिक्कत होती है? और कोई दिक्कत नहीं, दिक्कत है बस यही है कि सब आने जाने के लिए पब्लिक बहुत आंदोलन बहुत तकलीफ पड़ती है। આ બ્રિજ કારણ અમારો ધંધા પાણી બધું બંધ થઈ ગયા, રોજગાર भी બંધ થઈ ગયા। અહીંયા કઈ મિલતો નહીં, હવે કામ ધંધા મિલતા नहीं है। अभी इसको पता नहीं ક્યારે દિવસ લાગે તૂટવામાં। બહુ તકલીફ થઈ રહી, ચલવા ફરવામાં બધું તકલીફ થાય। વિપક્ષ કોંગ્રેસ આકરા પ્રહાર કરી રહી છે। કોંગ્રેસનું કહેવું છે કે લોકો પરેશાન છે, પણ ખુલ્લેઆમ બોલી શકતા નથી, કારણ કે ભાજપ અને પોલીસ હેરાન કરે છે। 6 મહિનાની જાહેરાત છતાં 25% જ કામ થયું છે। કોંગ્રેસે ચીમકી આપી છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો અમે આંદોલન કરીશું। લોકો શ્વાસોશ્વાસની બીમારીથી પરેશાન છે। વેપારીઓ તો સમજો કે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયા। અચ્છા, બીજી એક તકલીફ વસ્તુ એ છે કે સ્થાનિક વેપારીઓ અમારી સાથે આંદોલનમાં જોડાતા પણ નથી, કારણ કે એમને સ્થાનિક સ્તરે ભાજપના આગેવાનો અને પોલીસ તંત્રનો ડર છે કે એમને પોતાના પ્રશ્નોનો વાચા પણ આપી શકતા નથી। હાટકેશ્વર બ્રિજ જે અમદાવાદ કોર્પોરેશનની પોલમપોલ ખુલ્લી કરે છે, ત્યારે અમદાવાદવાસીઓને ક્યારે મળશે નવો બ્રિજ? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।